મિત્રો, આજના લેક્ચરમાં આપણે મેઝરમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ અંતર્ગત ચેપ્ટર નંબર 1 મિકેનિકલ મેઝરમેન્ટ યુનિટ નંબર 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર આપણે મેઝરમેન્ટ એટલે શું, અલગ અલગ પ્રકારની મેઝરમેન્ટની જે સિસ્ટમ જે છે, મેથડ છે, તેના વિશે ચર્ચા કરીશું. આ ઉપરાંત જે કોઈ પણ બેઝિક ડેફિનેશન નો ઉપયોગ આપણે મેઝરમેન્ટની અંદર કરવાનો રહેતો હોય છે ટર્મિનોલોજીનો, તો તેના પ્રમાણે આપણે તેની ડેફિનેશન વિશે પણ જોઈશું. આ ઉપરાંત જનરલ મેઝરમેન્ટ સિસ્ટમ, જનરલાઇઝ મેઝરમેન્ટ સિસ્ટમ કોને કહેવામાં આવે છે, અને અલગ અલગ પ્રકારની એરર મેઝરમેન્ટની જે છે, તો તેની અંદર કયા કયા પ્રકારની એરર હોય છે, તેના માટેના સોર્સિસ કયા કયા છે, તો આ બધા અલગ અલગ મુદ્દાઓને ચર્ચા જે છે તે આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. તો સૌથી પહેલા જે મેઝરમેન્ટ છે તેના વિશે આપણે જાણીએ. હવે મેઝરમેન્ટ શબ્દ જે છે તેનું નામ પ્રમાણે જોવા જઈએ તો કે કોઈ પણ એક ઓબ્જેક્ટ હોય કે જે પોતે નિશ્ચિત સાઇઝ અને શેપ ધરાવતો હોય છે. હવે સાઇઝ અને શેપ જે છે, તો તે જે કંઈ પણ તેની જે ફિઝિકલ કન્ડિશન જે છે, તો આ ફિઝિકલ કન્ડિશન કયા પ્રકારની છે, અને જે તેની ફિઝિકલ કન્ડિશન આપણને વિઝ્યુઅલી જોઈ શકીએ છીએ, તો તેના માટેના તેના અમુક મેગ્નિટ્યુડ અથવા તો ડાયમેન્શન આપવામાં આવેલા હોય છે, અથવા તો બીજા કોઈ પણ ટર્મ પ્રમાણે તેની અંદર અલગ અલગ ક્વોન્ટિટી જે છે તે પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. હવે શેપ બાબતે આપણે વાત કરીએ તો અમુક જે છે તે સોલિડ ટાઈપના હોય છે શેપ, અમુક હોલો ટાઈપના શેપ હોય છે. આ ઉપરાંત અમુક શેપ જે છે તેની અંદર સ્ક્વેર ટાઈપ, રેક્ટેન્ગ્યુલર ટાઈપ, અથવા તો સર્ક્યુલર, સેમી સર્ક્યુલર ટાઈપ હોય, અથવા તો અનિયમિત આકાર પણ હોઈ શકે છે. હવે આ બધા જે શેપ જે છે, અથવા તો આ બધા પ્રકારના જે ડાયમેન્શન જે હશે, અથવા કોઈ પણ એક ઓબ્જેક્ટ હશે, તો તેની અંદર મેઝરમેન્ટ જે છે તેનું શું મહત્વ છે, તો તેમાં આપણે હવે વાત કરીએ તો મેઝરમેન્ટ જે છે એ ઓટોમોબાઈલની અંદર જો આપણે સામાન્ય રીતે હવે ભણી રહ્યા છો તમે, તો ઓટોમોબાઈલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વિચારવા જઈએ તો કે કોઈ પણ એક ઓબ્જેક્ટ અથવા તો આપણે કોઈ પણ એક કમ્પોનન્ટને ધ્યાને લઈને વાત કરીએ કે પિસ્ટન છે. હવે પિસ્ટન જે છે તેમની ડિઝાઇન આપણે પહેલા કરવી પડે. પિસ્ટન ડિઝાઇન થયા પછી તેનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતે કરાવવું, અથવા તો મેન્યુફેક્ચરિંગ થયા પછી તે આપણી ડિઝાઇનના ડેટા પ્રમાણે સુટેબલ છે કે કેમ, તે અંગેની જે કાંઈ પણ સિસ્ટમ જે છે ચેક કરવાની, તો તેને આપણે મેઝરમેન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે જે કોઈ પણ આપણે બેઝિકલી જ્યારે મેન્યુફેક્ચરિંગ તરફથી આપણને કમ્પોનન્ટ કંપનીની અંદર મળતા હોય, તો આ વખતે આપણે જે કોઈ પણ ડાયમેન્શન હોય અથવા તો જે કોઈ પણ સ્ટાન્ડર્ડ નક્કી કરેલા હોય જે તે કમ્પોનન્ટ માટે, તો જે મેન્યુફેક્ચરિંગ થયેલો પાર્ટ્સ જે છે તે અને સ્ટાન્ડર્ડાઇઝેશન અથવા તો જે કોઈ પણ આપણે પાર્ટ્સ માટેનું સ્ટાન્ડર્ડ જે છે, તો આ બંને વચ્ચે જે કાંઈ સામ્યતા હોવી જોઈએ, અને આ સામ્યતા કેટલા પ્રમાણમાં છે કે કેમ તે ચેક કરવાની પદ્ધતિ જે છે તેને આપણે મેઝરમેન્ટ તરીકે ઓળખીએ છીએ. સો મેઝરમેન્ટ ઇઝ measurement in the act or the result of quantitative comparison between predetermined standard and unknown magnitude. મેઝરમેન્ટ જે છે તો તેની અંદરનો જે એક્ટ એટલે કે તેની અંદરનો કાયદો જે છે તેની અંદર એવું કહેવામાં આવ્યું છે
કે જે પહેલેથી નક્કી કરવામાં આવેલા સ્ટાન્ડર્ડ અને અનનોન મેગ્નિટ્યુડ કે જેનું આપણે કોઈ પણ પ્રકારના માપ જે છે તે જાણતા નથી. તો આ બંને વચ્ચે નિર્ધારિત સ્ટાન્ડર્ડ અને અનનોન મેગ્નિટ્યુડ વચ્ચેની જે ક્વોન્ટિટેટિવ ટાઈપની કમ્પેરિઝન છે, ક્વોન્ટિટેટિવ ટાઈપની કમ્પેરિઝન અને તેનું જે પરિણામ આપણને મળે તેને આપણે મેજરમેન્ટ તરીકે ઓળખીએ છીએ. ધ પ્રોસિજર and apparatus employed for the obtaining for the comparison, however, must be provable. The procedure for this is called calibration. હવે જે કોઈ પણ અહીંયા આપણે કમ્પેરિઝન કરવા માટેની એક પદ્ધતિ હોય, કોઈ પણ એક પ્રક્રિયા હોય, તો તે પ્રક્રિયા અને તેના માટેના જે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા તો એપરેટસ એટલે કે સાધનો જે ઉપયોગમાં લેવામાં આવતા હોય તો તે મેઝરમેન્ટ માટે યોગ્ય હોવા જોઈએ. અને આ જે પ્રોસેસ જે છે, જે કોઈ પણ પ્રક્રિયા જે છે તેને આપણે કેલિબ્રેશન તરીકે ઓળખીએ છીએ. Probably it has rightly been said whatever exist in some amount. કદાચ આપણે એ પણ યોગ્ય રીતે જોઈ શકીએ છીએ અથવા તો એવું પણ કહેવામાં આવેલું છે કે જે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ હશે અથવા તો જે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ છે તેનું નિશ્ચિત માત્રાની અંદર અસ્તિત્વ ધરાવે છે. એટલે કે આપણે કોઈ પણ પદાર્થ હશે, કોઈ પણ ઓબ્જેક્ટ હશે તો તેનું ફિઝિકલી અસ્તિત્વ હશે તો તેના ફિઝિકલ અસ્તિત્વની અંદર કોઈ પણ એની એક નિશ્ચિત માત્રા હશે કે જે વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે છે, નાના મોટા પ્રમાણમાં હોઈ શકે છે. તેના ડાયમેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ વધઘટ હોય, પછી વેઇટ ઉપર જોવા જાય તો તેમાં પણ એવી રીતે હોઈ શકે છે. એટલે કે એની એક ક્વોન્ટિટી જે કોઈ હશે તો તેના માટેનું એનું મેગ્નિટ્યુડ, એનું પ્રમાણ, એની માત્રા નક્કી કરેલી હોય છે અને આ નક્કી કરેલા પ્રમાણ માટે અસ્તિત્વ ધરાવતું હોય છે. The determination of the amount is what measurement is all about. એટલે કે આ જે કોઈ પણ ક્વોન્ટિટીની અંદર તેનું પ્રમાણ કેટલું છે તે નક્કી કરવા માટેની જે મેથડ જે છે તેને આપણે મેઝરમેન્ટ તરીકે ઓળખીએ છીએ. અથવા તો જે કોઈ પણ પદાર્થ અસ્તિત્વ ધરાવે છે તો તેનો જથ્થો કેટલા પ્રમાણમાં છે, તો આ બધું નક્કી કરવું કઈ રીતે, અને એ નક્કી કરવું તો એ નક્કી કરવા માટેની જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર જે છે તેને આપણે મેઝરમેન્ટ તરીકે ઓળખીએ છીએ. If those things that exist are related to the practice of mechanical engineering, then the determination of their amount constitute the subject of mechanical measurement. એટલે કે જે કોઈ પણ વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય તો તે મિકેનિકલ એન્જિનિયરિંગની પ્રેક્ટિસથી સંબંધિત છે, એટલે કે તેની સાથે રિલેટેડ છે અને તેના કેટલા પ્રમાણમાં અસ્તિત્વ તેનું છે તે નક્કી કરવા માટે મિકેનિકલ મેઝરમેન્ટ સબ્જેક્ટ જે છે તે પણ અસ્તિત્વમાં આવેલો છે અથવા તો તેના ઉપરથી નક્કી કરી શકાતું હોય છે. Measurement provide us with a means of describing various phenomena in quantitative term. હવે મેઝરમેન્ટ જે છે તે આપણને જે કોઈ પણ ક્વોન્ટિટી હોય તો તેના માટે અલગ અલગ પ્રકારની અમુક જે ઘટનાઓ હોય તે વર્ણવાનું સાધન પ્રોવાઈડ કરે છે. The measurements are not necessarily carried out by mechanical means. અને મિકેનિકલ જે મીડિયા જે છે તેની મદદથી પણ અમુક સમયે મેઝરમેન્ટ થવું
જરૂરી પણ નથી. એટલે કે મેઝરમેન્ટ જે છે તેના માટે અમુક આવશ્યક સમયગાળો હોય તો તે વખતે મિકેનિકલ મીડિયા જે હોય તો તેના વડે કરવામાં આવતું હોતું નથી. The following quantity are typically within the scope of mechanical measurement. નીચેની જે અમુક ક્વોન્ટિટી જે છે તે સામાન્ય રીતે મિકેનિકલ મેઝરમેન્ટનો જે એરિયા જે છે તેની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. હવે સામાન્ય રીતે આપણે મિકેનિકલ મેઝરમેન્ટની અંદર જો વાત કરવા જઈએ તો અહીં જે ક્વોન્ટિટી દર્શાવેલી છે તેમાં ફર્સ્ટ વન જે છે તેમાં પ્રેશર, સેકન્ડ વન ડિસ્પ્લેસમેન્ટ, નેક્સ્ટ એકોસ્ટિક, નેક્સ્ટ ટેમ્પરેચર, નેક્સ્ટ આવે છે ફ્લુઇડ ફ્લો એન્ડ રિલેટેડ પેરામીટર, એન્ડ લાસ્ટ વન ઇઝ માસ, લેન્થ એન્ડ ટાઈમ. એટલે કે અહીં જે આપણે જે 6 કે 7 જે ક્વોન્ટિટી દર્શાવવામાં આવેલી છે તો તેનું આપણે મિકેનિકલ મેઝરમેન્ટ જે છે તે કરી શકતા હોઈએ છીએ. એટલે કે આપણે મેઝરમેન્ટ શબ્દ આમ તો જે સાયન્સની અંદર તમે ભણી ગયા હશો અને તેની અંદર આપણે અલગ અલગ પ્રકારની મેઝરમેન્ટની મેથડો આવતી કે જેની અંદર મુખ્યત્વે શરૂઆતમાં હતી FPS, ફૂટ, પાઉન્ડ એન્ડ સેકન્ડ. ત્યાર પછી CGS સિસ્ટમ આવી એટલે કે સેન્ટીગ્રામ, સેન્ટીમીટર, ગ્રામ એન્ડ સેકન્ડ. ત્યાર પછી તેની અંદર ઇમ્પ્લિમેન્ટેશન થયું અને MKS સિસ્ટમ આવી, મેટ્રિક સિસ્ટમ, કે જેને આપણે મીટર, કિલોગ્રામ અને સેકન્ડની અંદર મેઝરમેન્ટ કરતા હતા. ત્યાર પછી ઇન્ટરનેશનલ લેવલે દરેક જે કોઈ પણ ક્વોન્ટિટી જે છે અમુક નિશ્ચિત 7 તે 7 ક્વોન્ટિટીનું પ્રમાણ નક્કી કરવા માટે એક મેથડને એક્સેપ્ટ કરવામાં આવી છે અને આ મેથડ ઉપરથી તેનું નામ SI સિસ્ટમ, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં મુખ્ય પ્રમાણભૂત 7 જે ક્વોન્ટિટી જે છે તેના ડાયમેન્શન જે છે તે શેમાં માપવામાં આવે છે તો તે નક્કી કરવામાં આવેલા. અહીં જે દર્શાવવામાં આવેલી છે તો તેની અંદર SI સિસ્ટમમાંથી જે યુનિટ જે છે તે આપણે યુઝ કરીશું, પરંતુ અમુક જે છે તે ફંડામેન્ટલ ટાઈપની છે અને અમુક જે છે ક્વોન્ટિટી તે ડિરાઇવ પ્રકારની પણ છે. એટલે કે અહીં આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તો તેમાં મુખ્યત્વે પ્રેશર, તો પ્રેશરનું મેઝરમેન્ટ કરવા માટે આપણે મિકેનિકલી બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ કે એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેનો ઉપયોગ કરીને મેઝરમેન્ટ કરી શકીએ છીએ. બેરોમીટર જે છે તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્પ્લેસમેન્ટ જે છે તે લિનિયરલી થતું હોય છે અને તેના મેઝરમેન્ટ કરવા માટે પણ અમુક મેથડો જે છે તે આપણે મિકેનિકલી મેઝરમેન્ટની અંદર શક્ય બનતી હોય છે. નેક્સ્ટ આવે છે એકોસ્ટિક. એટલે કે એકોસ્ટિક એટલે કે જે નોઇઝ પ્રોડ્યુસ થાય છે, અવાજ જે છે તો તેને સાંભળવાની ગુણવત્તા, તીવ્રતા. મેઝરમેન્ટની અંદર આપણે અલગ અલગ જે ક્વોન્ટિટી જે છે તો મેઝરમેન્ટમાં આપણે જે લાઉડ સ્પીકર જે છે તે પણ અહીં નોઇઝ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અમુક જે છે તે આપણે ઘણી વખત અમુક જે ફિઝિકલી ડિસેબલ જેમાં કાનના પ્રોબ્લેમ હોય તો તેના માટે આપણે કાન માટેનું એક મશીન આવે કે જેની મદદથી તેઓ સરળતાથી સાંભળી શકતા હોય. તો આ રીતે એકોસ્ટિકની અંદર સાંભળવાના મશીનનો પણ સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ટેમ્પરેચર. તો ટેમ્પરેચર મેઝરમેન્ટ જે છે તે આપણને ખ્યાલ છે કે પાયરોમીટરની મદદથી થઈ શકે છે. આ ઉપરાંત થર્મોમીટરનો ઉપયોગ કરીને પણ આપણે ટેમ્પરેચર જે છે તે મેઝરમેન્ટ કરી શકતા હોઈએ છીએ અને તેના માટેના આપણને અલગ અલગ યુનિટ પણ ખ્યાલ છે કે ફેરનહીટમાં થાય, કેલ્વિનની અંદર મેઝરમેન્ટ થાય છે. આ ઉપરાંત સેલ્સિયસની અંદર પણ મેઝરમેન્ટ જે છે તે કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ આવે છે ફ્લુઇડ ફ્લો એન્ડ રિલેટેડ પેરામીટર. હવે કોઈ પણ લિક્વિડ જે પદાર્થ હોય તો આ લિક્વિડ પદાર્થનો ફ્લો કેવા પ્રમાણમાં છે, કયા ટાઈપનો જે છે તે નક્કી કરવું હોય તો તેના માટે ફ્લો મેઝરમેન્ટ સિસ્ટમ પણ ઉપયોગમાં આવે છે. અને આ ફ્લો મેઝરમેન્ટ સિસ્ટમની અંદર અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જેની અંદર આપણે વેન્ચુરીમીટર છે, પિટો ટ્યુબ છે, રોટામીટર છે,
નોચ એન્ડ વેર્સ છે, તો તેનો ઉપયોગ કરીને આપણે ફ્લો મેઝરમેન્ટ કયા પ્રકારનો છે તો તે આપણે સરળતાથી મેઝર કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ આવે છે માસ લેન્થ એન્ડ ટાઈમ. માસ લેન્થ એન્ડ ટાઈમ ની અંદર આપણે જે માસના મેજરમેન્ટ માટે સ્પ્રિંગ બેલેન્સ નો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત મેઝર ટેપ ની મદદથી, માપપટ્ટીની મદદથી આપણે લેન્થ કેટલી છે તે પણ મેઝર કરી શકીએ છીએ અને સ્ટોપ વોચની મદદથી આપણે જે કોઈ પણ ક્વોન્ટિટીની અંદર સમયગાળો માપવો હોય તો તેના મદદથી આપણે સમય મેઝરમેન્ટ કરી શકતા હોઈએ છીએ. તો આ રીતે અલગ અલગ જે ફિઝિકલ ક્વોન્ટિટીને મેઝરમેન્ટ કરવા માટે જે મિકેનિકલ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને મેઝરમેન્ટ થતું હોય તો તેવા ટર્મ્સમાં અમુક જે છે તે અહીં આપણે જોઈ ગયા.